હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમારું આજના દિવસનું છેલ્લું સ્પોટ છે જ્યાં અમે જઈ રહ્યા છીએ વાઇલ્ડ ગોટ જોવા માટે. ત્યાં જંગલી બકરી જોવાની છે. બકરી જોવા કરતાં ત્યાં સુધીનો વે છે ને બહુ જ ફાઇન છે. માઉન્ટેન્સ ને બધું બ્યુટી જોવા જેવું છે. આ મારું લાસ્ટ આજના દિવસનું સ્પોટ છે અને પછી અમે રિઝોર્ટ પર જઈશું. ત્યાં સુધી જે જવા માટેનો રસ્તો છે ને એકદમ જ તમને રસ્તામાં ઓન ધ વે બહુ જ ફાઇન વ્યૂ મળે છે. જુઓ અત્યારે વરસાદ પણ ચાલુ છે કારણ કે 4-5 દિવસનું ફોરકાસ્ટ છે રેન માટેનું. આખા માઉન્ટેન તમને જે ગ્રીન દેખાની બધી ચા છે, ચાના બગીચા છે આ ઓન ધ વે. આમાં તમને આ રોડ ઉપર ખાલી ટ્રાવેલિંગ કરવામાં બી તમને એટલી મજા આવે કારણ કે એટલો સરસ વ્યૂ આવે ને. જો વરસાદ બી ચાલે છે વાઇપર ચાલુ રાખવા પડશે નહીં તો કંઈ નહીં દેખાય. અને ક્લાઉડથી એકદમ જ માઉન્ટેન અહીંયા તમને અમુક એવા સીન બી જોવા મળે કે એક માઉન્ટેન ઉપર વરસાદ પડતો હોય ને બીજા માઉન્ટેન ઉપર કશું ના હોય. પાછું થોડી વાર અહીંયા વરસાદ પડતો હોય તો પહેલાંમાં કશું ના હોય. આ જુઓ ચાના બગીચા જુઓ કેટલા ફાઇન છે. ચા, એલચી બી હું તમને એક જગ્યાએ દેખાડીશ. નીચે ઉતરીને ગાડીમાંથી એમને કહીશું ઊભા રાખે તો આપણે એલચી પણ જોઈશું. મેં તમને લાસ્ટ વ્લોગમાં વાત કરીને કે આ જેટલી બી માઉન્ટેન ઉપર ચા છે એ અંગ્રેજો જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે આ ચાની શરૂઆત એ લોકોએ કરી. એ લોકો ચાનું આ બધું પ્રોડક્શન કરવા માટેથી, ચા બધી ગ્રો કરવા માટેથી બધી જ જમીન આખા સ્ટેટ એમણે લીઝ ઉપર લઈ લીધેલા. 99 યર્સના લીઝ પર ગવર્મેન્ટ પાસેથી. એ ટાઈમની ગવર્મેન્ટે આ બધી જમીન લીઝ પર આપી દીધેલી થોડીક લાલચ માટેથી બોલો. અને એ જેટલું બી વાવે તો એની ઉપર બધો પ્રોફિટ ઉપર એનું બધો પ્રોફિટ અંગ્રેજોનો એ લોકોનો આજની તારીખમાં બી. કારણ કે હજી 99 યર્સ નથી થયા. 2047માં પૂરા થશે 99 વર્ષ પછી સરકાર એને નથી આપવાની લીઝ ઉપર, જેથી કરીને સ્ટેટને એનો બેનિફિટ થાય. અત્યારે તો શું લીઝનો જે કાંઈ ભાવ હોય લીઝ ઉપર તો એનું તો કશું ના હોય, એટલા બધા ચાર્જિસ ના હોય લીઝના. પણ કરાર થઈ ગયા એટલે પછી કાઢી તો શકે નહીં. એટલે અને લોકો ત્યાંના ખાલી મજૂરી જ કરે છે, એની જમીન ઉપર એનો હક નથી. એટલું જબરજસ્ત આ એક એ ટાઈમનું એક રહી ગયું, ફસાયેલી છે આ ફાઇલ. પણ સીન જોવું ગાઈસ કેવું ફાઇન છે ઓન ધ વે. અમારા ડ્રાઈવર બહુ સારા છે કે આમ બહુ રિસ્ક લઈને ના ચલાવે. અમારી સ્પીડ સૌથી વધારે લાગે છે મને. અમે જે અમારા કાર ડ્રાઈવર છે ને એ 70-80થી ઉપર નથી ગયા, છતાં બી એક પણ કાર અમને ઓવરટેક કરીને, આજે 4th ડે છે, કોઈ પણ કાર અમને ઓવરટેક કરીને જતા મેં નથી જોઈ. બહુ જ ફાઇન વ્યૂ આવે છે. રોડ પણ સારા છે, વ્યવસ્થિત છે. આમ તમે કંટાળો ના આવે, બધી સાઈડ જોઈએ જ કરો તમે. સામે જુઓ તમે કેટલું મસ્ત વેધર છે. એ ડ્રાઈવર અમને જ્યારે ચાના ગાર્ડન એ બધી આ ગાર્ડન માટેની વાત કરતો હતો કે અમે એને પૂછતા હતા, ઘણું બધું પૂછતા હતા, એમને બધી માહિતી આપતા હતા ભાઈ કે આ કેવી રીતના હાર્વેસ્ટિંગ થાય, કેટલા ટાઈમે થાય, વચ્ચે રબર ઘણું મોટું માઉન્ટેન્સ ઉપર જ બધી આવી રીતના ચા વાવેલી છે ને એવી જ રીતના પાઇનેપલ બી વાવેલા હોય. તો એ બધું વાત કરતા હતા કે આવી રીતના અંગ્રેજો બધા જમીન લઈ લીધેલી છે. આજે બધું ખાલી લોકો જે અહીંયા રહેતા હોય ને હાર્વેસ્ટિંગ કરવાનું, પછી એની પ્રોસેસ કરવાની, લેબર વર્ક જ ખાલી એ લોકો રોજની દાહાડી મળતી હોય એ મળે છે. બાકી એથી વિશેષ એ લોકોનામાં કોઈ રોલ નહીં. બધું અંગ્રેજો બધું પ્રોફિટ ઉઠાઈ જાય છે. આપણે કંઈક મોદી આટલા બધા રાડો પાડે છે ગવર્મેન્ટ માટે, પણ આવા બધા કામો એમણે કર્યા હોય તો મોદીજીને રડવાનો જ વારો આવે એવું થાય. એને ખબર હોય ને કે એ લોકો શું એ ટાઈમની સરકારે શું કર્યું છે. આ ઓન ધ વે જુઓ બધા ચાના બગીચા, ક્યાંય માઉન્ટેન ખાલી ને એકદમ નીટ એન્ડ ક્લીન લાગે છે. અને રોડ ટચ બધા જ તમે ગમે ત્યાં ઊભા રહીને જોઈ શકો.
પવન ફૂલ છે એટલે મેં થોડું બેકગ્રાઉન્ડ વોઇસ છે ને ડાઉન કરી દીધો છે. આજે અમારો 4th ડે છે. આ જુઓ તમે સીન જુઓ ગાઈઝ, કેટલું મસ્ત લાગે છે. આટલી મજા મને આપેલાની એક ટ્રીપમાં નથી આવી. આ ટિકિટના ચાર્જીસ છે. અહીંયા ઓનલાઈન ટિકિટ બુકિંગ ફેસિલિટી બી છે. અહીંયા ઇન્ટરનેટનો ઇશ્યુ છે એટલે આપણે એનું વાઈફાઈ લઈ અને તો એને પેમેન્ટ કરવું પડશે. ઈ ટિકિટિંગ ફેસિલિટી. ટિકિટના ચાર્જીસ તો આપણે જોઈ લીધા, અમે 5 જણ છીએ. અહીંયાથી આપણને એ લોકો ત્યાં સુધી બસમાં લઈ જાય છે. એ લોકોની બસ ચાલે છે, એ બસમાં લઈ જાય અને લઈ આવે માઉન્ટેન ઉપર. કેમેરા ત્યાં અલાઉ નથી એવું કહે છે. એનું વાઈફાઈ કરી આપશે તો પેમેન્ટ થશે, કારણ કે અહીંયા કવરેજ નથી આવતું. ટિકિટ લઈ અને અમે લાઈનમાં જઈ રહ્યા છીએ. ત્યાંથી આ જે કલરના રેઇનકોટ છે ને એ મળે 100 રૂપીસનો એક. ક્વોલિટી સારી હોય છે. આટલી લાંબી લાઈન છે. ફાઇનલી અમને બસમાં ટર્ન આવી ગયો છે. અમારે લગભગ 1.5 કલાક જેવું ત્યાં બસમાં લાઈન માટે ઊભું રહેવું પડ્યું, કારણ કે વરસાદ બી છે અને વાતાવરણના લીધે ત્યાં બસ બી ઓછી આ વખતે ચલાવી છે આવા લોકોએ, નહીં તો જલ્દી વારો આવી જતો હોય છે. પણ બારીમાંથી જુઓ તમે, એકદમ હેવી રેઇન છે, જેવો તેવો નહીં આમ. અને સિંગલ પટ્ટી જેવો માઉન્ટેન ઉપર રોડ છે એટલે 2 બસ, એક જાય અને એક આવે. કેટલું ફાઇન છે જો વેધર, અને અહીંથી સીન કેટલું મસ્ત દેખાય છે. જો સામે આ જે રોડ દેખાય ને ત્યાંથી અમે આવ્યા, બીજી સામે બીજી બસો જાય છે. એકદમ હેવી રેન્જ છે. અહીંયા બધા બકરી જોવાના બાને આવે છે, વાઇલ્ડ ગોટ. પણ એ બકરી કરતાં પણ અહીંયાથી ત્યાં પહોંચવા સુધીનો જે વે છે ને એ ત્યાં ડ્યુરિંગ 15-20 મિનિટ થાય છે, પણ બહુ ફાઇન ઉપરથી વ્યૂ આવે છે આખો. ત્યાં વર્થ છે, જેટલી ટિકિટ બી લીધી વર્થ છે. પવન એ ફૂલ છે અને વરસાદ બી હેવી છે એકદમ. આ જો ચા બધા ટી હાર્વેસ્ટિંગ વાળો સ્ટાફ, કેટલું મસ્ત વ્યૂ. જો આવું તો આપણે ખાલી કમ્પ્યુટરમાં વોલપેપર ઉપર જ જોયા હોય આવા સીન તો. અડધો કલાકનો આ ટાઈમ અને બીજો 1 કલાકનો ટાઈમ તમારે ગણી લેવાનો ઉપર જો ફોટોગ્રાફી કરવાના હોય તો. અને લાઈનમાં ઊભો રહેવાનો. અહીંયા આજે અમારે 1.5 કલાક જેવું લગભગ અમે ટાઈમ વેસ્ટ કર્યું બસની વેઇટ કરવામાં. જો ચાય છે, કેટલી બધી ફાઇન છે, એકદમ ગ્રીન માઉન્ટેન. ક્યાંય એક બી માઉન્ટેન તમને ખાલી જોવા ના મળે. બધા ચાના ગાર્ડન યુટિલાઇઝ કરી દીધા છે. એકદમ અંધારું છે. હજી હેવી રેનફોલ થવાની ફૂલ શક્યતા છે. નીચેનામાં અમુક જગ્યાએથી તો નીચે કશું જ નથી દેખાતું, કારણ કે એટલા ક્લાઉડ છે ને
અહીંયા ઉતરવાનું છે મારે. આ પાછું જો રિટર્ન જવાવાળાની લાઈન છે. અહીંયા બીજું કશું નથી આ જગ્યા ઉપર, પણ અહીંથી જે 2.5 કિલોમીટર જેટલું આ જે માઉન્ટેન છે ને એની ઉપર ચાલીને જવાનું છે, જ્યાંથી તમને નીચેનો આખો વ્યૂ આવે છે. ખાલી એ જ જોવા જેવું છે, બાકી બકરી અહીંયા જોઈને એ જોવા આવે ને એવું કશું નથી. જો આ રસ્તો છે, અહીંથી બધા ચાલીને આવે છે અને બધા ચાલતા ચાલતા અહીંયા તમે ઉપર જુઓ છો, જો બધા અહીંયા જાય છે સીપ વોકિંગ કરીને. એ લોકો 1.5 કિલોમીટર જેવું છે આખું. બકરી સુધી જવા માટે 1.5-2 કિલોમીટર ચાલવું પડે ત્યાં માઉન્ટેન ઉપર. પણ અમે અહીંયાથી જ રિટર્ન થઈ ગયા હતા, કારણ કે એટલો હેવી રેન હતો એટલે બહુ મજા નહોતી આવી, કારણ કે દેખાતું બી નહોતું કંઈ. એ પણ અમે બસમાં આવ્યા ને ગયા ને એ થ્રુ આઉટ અમને બહુ મજા આવી છે. સી પાછા અમે રિટર્ન જઈ રહ્યા છીએ. એટલે એ દિવસે ઘણા બધા રિટર્ન આવતા હતા, કારણ કે એટલો હેવી રેન હતો અને ચાલવાનું બી હતું. પણ વર્થ છે ત્યાં સુધી જવું. જેટલું બી ગયા, જેટલે બી સુધી ગયા અમે ત્યાં ચાના ગાર્ડન જોવાની મજા પડે છે મને તો. આમ એકદમ શેપ આપેલા છે, આમ વચ્ચે ચાલવાની જગ્યા મૂકેલી જો બધી જ જગ્યાએ જો. નહીં તો પછી એ લોકો ચાલે ક્યાં અને હાર્વેસ્ટિંગ ક્યાં કરે. એટલે બહુ પ્લાનિંગથી બધું કર્યું છે કે બધી રોઝ ને કોલમ વાઇઝ આખું બધું એમણે ગ્રો કરેલું છે અને નીચેથી મસ્ત લાગે એનો દેખાવ. ઓકે ગાઈઝ, ફાઇનલી આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને તમે એન્જોય કરો આ સરસ મજાનું નેચર અને એમની બ્યુટી. અને હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં, જેમાં હું તમને બતાવીશ આખું બોટેનિકલ ગાર્ડન ઓફ મુન્નાર, જેનો નાઇટ વ્યૂ બહુ જ ફાઇન આવે છે. અમે આની પછી ત્યાં જવાના છીએ, એટલે અરાઉન્ડ 4 વાગે ત્યાં પહોંચી જવાનું ટાર્ગેટ છે, જેથી કરીને ડે અને નાઇટ બંને વ્યૂ ત્યાંના મળે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય ગાઈસ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક પણ કરજો તમને આ વિડીયો ગમ્યો હોય તો, કારણ કે તમે જો લાઇક કરશો તો મને ખ્યાલ આવશે કે તમને હું જે બ્લોગ બનાવું છું એ તમને પસંદ આવે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.